નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 6નો આ પાર્ટ 21 છે. આ અગાઉ આપણે 20 પાર્ટ સુધી જોઈ ગયા છીએ. આ 21મો પાર્ટ જોતા પહેલાં પાર્ટ 19 અને 20 જોવો ખૂબ અગત્યનો છે, કારણ કે 19 અને 20મા પાર્ટમાં માનવમાં ઉત્સર્જન તંત્ર અને મૂત્રપિંડ નલિકાની રચના તેમજ મૂત્રપિંડનો ઊભા છેદની પણ થોડી સમજ આપેલી છે. જેથી તમે પાર્ટ 21 જોતા પહેલાં પાર્ટ 19 અને 20 અવશ્યથી જોજો, પછી જ તમને આમાં સમજાશે. અહીં આપણે NCERTના નિયમ મુજબ આપણે લીટીએ લીટીનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે જોતા જઈએ 6.5 ઉત્સર્જન. તો તેમાં જોઈએ, આપણે ચર્ચા કરી ગયા છીએ કે સજીવો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુઓથી કેવી રીતે છુટકારો મેળવે છે. અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે, આ તમને પણ પૂછી શકાય. 1 માર્ક્સમાં નોટ કરી લો પ્રશ્ન કે સજીવો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુઓથી કેવી રીતે છુટકારો મેળવે છે. તો અહીં પહેલું આપેલું છે પ્રકાશ સંશ્લેષણ. તો આપણે જોઈ ગયા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને નકામો પદાર્થ એવો ઓક્સિજન છે એ ઓક્સિજનનો ત્યાગ કરે છે વાયુરંધ્ર દ્વારા. એટલે આમ સજીવો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુરંધ્ર દ્વારા છુટકારો મેળવે છે. ત્યારબાદ બીજું કીધું છે શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુઓ. જેમાં વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે, જેનો તે પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ પણ કરે છે અને રાત્રિ દરમિયાન તેનો વાયુરંધ્ર દ્વારા ત્યાગ કરે છે. અને જો પ્રાણીઓની વાત કરીએ તો શ્વસન દરમિયાન ઉદ્ભવેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્સર્ગ પદાર્થ તરીકે તેનો ત્યાગ કરવામાં આવે છે, જેનું અહીં શ્વસન છે એ ક્રિયા ફેફસામાં થતી જોવા મળે છે. એટલે ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શ્વસન માર્ગ દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે. આ રીતે તેનો છુટકારો મેળવવામાં આવે છે. ત્યારબાદ કહ્યું છે અન્ય ચયાપચયિક ક્રિયાઓમાંથી ઉદ્ભવેલ નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ કરવો જરૂરી છે. અહીંયા ખાસ કહ્યું છે કે જે વધારાનો વેસ્ટેજ કચરો જે હતો કાર્બન ડાયોક્સાઇડ જેવો, એનો તો ફેફસા દ્વારા શુદ્ધિકરણ કરી અને તેનો ત્યાગ કરી લીધો, પરંતુ અહીં જે ખોરાક ખાધો છે એમાંથી જે ઉત્સર્ગ પદાર્થ એટલે કે વધારાનો કચરો, નત્રલયુક્ત કચરો જે શરીર માટે જરૂરી નથી એવો પદાર્થ જે છે તેનો નિકાલ કરવો જરૂરી છે. તો તે નિકાલ માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ, અને જેના માટે ઉત્સર્જન તંત્ર આખું આવેલું છે શરીરમાં, અને જે કાર્ય કરે છે તેનો મુખ્ય કાર્ય કરતો ભાગ છે મૂત્રપિંડ, જેને આપણે કિડની કહીએ છીએ. તેમાં અહીં આપ્યું છે ખાસ આ જે છે એ ઉત્સર્જનની વ્યાખ્યા છે. ખાસ અહીંયા જુઓ કે તે જૈવિક પ્રક્રિયા જેમાં હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ કે નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે તેને ઉત્સર્જન કહેવાય છે. ઉત્સર્જન એટલે શું તેની વ્યાખ્યા છે, એવી જૈવિક પ્રક્રિયા કે જેમાં હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ કે નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે તેને ઉત્સર્જન કહે છે. આ વ્યાખ્યા આપેલી છે, ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ આપેલું છે વિવિધ પ્રાણીઓ તેના માટે વિવિધ પ્રયુક્તિઓ કરે છે. એટલે કે આ ઉત્સર્જન કરવા માટે વધારાના પોતાના શરીરમાં રહેલો કચરો છે તેને નિકાલ કરવા માટે જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી રીતે એની હોય છે આ કચરાનો ત્યાગ કરવા માટે. ત્યારબાદ મોટાભાગના એકકોષી સજીવો આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની સપાટીથી પાણીમાં પ્રસરણ કરીને તે પદાર્થોનો ત્યાગ કરે છે. આ પણ 1 માર્ક્સમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે એકકોષીય સજીવો પોતાના ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ અથવા તો નિકાલ કેવી રીતે કરે છે. તો અહીંયા પ્રક્રિયા આપેલી છે પ્રસરણની ક્રિયા કરીને.
એટલે અહીંયા પ્રસરણ શબ્દ ખાસ અગત્યનો છે. તો પોતાના અહીંયા શરીરના જે દ્રવ્યો છે તે શરીરની સપાટીથી પાણીમાં પ્રસરણ કરીને તેનો ત્યાગ કરે છે. એકોષીય પ્રાણીની વાત કરી છે એટલે આપણે સીધું જ મગજમાં અમીબાની આકૃતિ છે એ ઉત્પન્ન થઈ જાય છે. અમીબા આપણે અમીબામાં પોષણમાં જોઈ ગયા કે અન્નધાની છે બનાવે છે, તેની અંદર ખોરાક હોય છે, ખોરાકનું પાચન થાય છે. પાચન થયા બાદ એની અંદર રહેલો આ જે વેસ્ટેજ કચરો છે, નકામો કચરો છે, આ કચરો તે પ્રસરણની ક્રિયા દ્વારા અહીં કોષ રસપટલ દ્વારા બહાર ત્યાગ કરે છે. એટલે આમ અહીં પ્રસરણની ક્રિયા દ્વારા તેનો ત્યાગ કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપેલું છે, જેમ કે આપણે અન્ય ક્રિયામાં જોયું તેમ જટિલ બહુકોષીય સજીવો આ કાર્યને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. અહીં એકોષીયની વાત હતી તો તે પ્રસરણ દ્વારા કરે છે અમીબા જેવા પ્રાણીઓ. જ્યારે હવે જટિલ બહુકોષી પ્રાણીઓની વાત કરી છે કે જટિલ બહુકોષીય સજીવો જે છે તે પોતાનું આ જે ઉત્સર્જન માટેનું કાર્ય છે એ પૂર્ણ કરવા માટે વિશિષ્ટ અંગનો ઉપયોગ કરે છે. જેમાં આપણે અહીં માનવમાં ઉત્સર્જન જોવું છે કે મનુષ્ય છે એ પોતાના નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કઈ રીતે કરે છે. તો તેના માટે તેના પછીનો નેક્સ્ટ ટોપિક આપેલો છે 6.5.1 માનવોમાં ઉત્સર્જન. અહીં ખાસ અગત્યનો પ્રશ્ન છે, તમને આકૃતિ 2 માર્ક્સમાં પૂછાય છે, નોટ કરી લો ખાસ. મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ અથવા તો માનવમાં ઉત્સર્જન નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, અથવા તો તમને આકૃતિ દોરેલી હોય છે અને ત્યાં એરો કરીને આપેલો હોય છે કે આ જે તેનું નામ આપો અને તેનું કાર્ય જણાવો. અહીંયા દાખલા તરીકે આ જે એરો છે અહીંયા નામ આ રીતે નથી હોતું, આ રીતે એરો કરીને આપેલું હોય, અહીંયા એ આપેલું હોય કે એનું નામ અને તેનું કાર્ય જણાવો. એટલે આ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય છે, અથવા તો આકૃતિ પણ 2 માર્ક્સમાં પૂછી શકાય છે. તમારા માટે ખૂબ અગત્યની છે, નોટ કરી લેજો. ચાલો તેમાં જોઈએ આપણે કે માનવના ઉત્સર્જન તંત્રમાં આકૃતિ 6.13 એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની અને એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ હોય છે. અહીં મનુષ્યના ઉત્સર્જન તંત્રના મુખ્ય અંગો છે. તંત્રની શરૂઆત અંગોથી જ થાય છે, માટે કોઈ પણ તંત્ર લખવાનું હોય ત્યારે હંમેશા તેમાં અંગો કયા આવેલા છે એ જ પહેલો મુદ્દો હોવો જોઈએ. તો અહીંયા પણ એ જ રીતે છે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં નીચે મુજબના અંગોનો સમાવેશ થાય છે, જેમાં 1 કરીને એક જોડ મૂત્રપિંડ, 2 એક જોડ મૂત્રવાહિની, 3 એક મૂત્રાશય અને 4 એક મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. જેમાં આપણે આકૃતિમાં જોતા જઈએ, આ એક જોડ મૂત્રપિંડ છે, આ બંને મૂત્રપિંડ છે જેને આપણે કિડની પણ કહીએ છીએ. આ મૂત્રપિંડ ત્યારબાદ આગળ જતાં મૂત્રવાહિનીમાં ખુલે છે. આ મૂત્રવાહિની છે, આ બંને ડાબી મૂત્રવાહિની અને જમણી મૂત્રવાહિની. જે મૂત્રવાહિની આગળ જતાં મૂત્રાશયમાં ખુલે છે, આ મૂત્રાશયનો ભાગ છે, જે એક સ્નાયુ અંગ છે, એટલે કે સ્નાયુની બનેલી એક કોથળી છે. અને આ મૂત્રાશયનું જે સંચાલન એ મગજ દ્વારા થાય છે, અને તેમાં ઉત્સર્ગ પદાર્થનો સંગ્રહ થાય છે અને સંપૂર્ણ ભરાય ત્યારે અહીં મગજની જાણ દ્વારા તેનો ત્યાગ કરવામાં આવે છે, અને જે મૂત્રાશય આગળ જતાં મૂત્ર માર્ગમાં ખુલે છે. આમ અહીં તેના મુખ્ય અંગો આપણે જોઈ ગયા, એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. હવે આ મૂત્રપિંડ કઈ જગ્યાએ આવેલા છે શરીરમાં, તો ખાસ મૂત્રપિંડ છે એ ઉદર ગુહામાં. અહીં આપણે જોઈએ તો શીર્ષ, ઉરસ અને ઉદર આવા 3 ભાગ હોય છે. શીર્ષ માથાનો ભાગ, ઉરસ એટલે કે છાતીનો ભાગ અને ઉદર એટલે કે પેટનો ભાગ.
તો અહીં જે મૂત્રપિંડ છે એ ઉદર ગુહામાં આવેલા હોય છે અને તે પૃષ્ઠ બાજુએ આવેલા હોય છે. પૃષ્ઠ એટલે કે પાછળની બાજુએ આવેલા હોય છે અને તે કરોડ સ્તંભની કશેરુકાઓ જે આવેલી હોય છે તેની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. એટલે કે પાછળની સાઈડ બંને પાર્શ્વ બાજુએ એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે, જે વાલના દાણા આકારના હોય છે અને તેનો રંગ ઘેરો બદામી જેવો જોવા મળે છે. લાલાશ પડતો બદામી રંગ આ મૂત્રપિંડનો હોય છે. અને તેની તમારે એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ માત્ર જાણકારી માટે કે આ એક મૂત્રપિંડ છે તે લંબાઈમાં લગભગ 10 સેન્ટીમીટર તેની લંબાઈ હોય છે અને 5 સેન્ટીમીટર તેની પહોળાઈ હોય છે. તેમજ તેની જાડાઈ, જે કિડની છે તેની થિકનેસ જાડાઈ છે એ લગભગ 4 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. ચાલો, ત્યારબાદ અહીંયા આપેલું છે તમારે ટેક્સ્ટબુકમાં કે મૂત્રપિંડો ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ હોય છે. જે આપણે હમણાં જ જોઈ ગયા, ઉદર ગુહામાં પાછળની બાજુ હોય છે અને કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ પણ હોય છે. ત્યારબાદ મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સુધી એકત્રિત રહે છે જ્યાં સુધી મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ ન થાય. આમ અહીં મૂત્રાશય એક કોથળી જેવી રચના છે, આકૃતિમાં જોઈએ, જે મૂત્ર એટલે કે યુરિનનો સંગ્રહ કરે છે અને ત્યાં સુધી તેનો સંગ્રહ થાય છે કે જ્યાં સુધી તે મૂત્રમાર્ગ દ્વારા ત્યાગ ન પામી શકે. ત્યારબાદ આપેલું છે કે મૂત્ર કેવી રીતે નિર્માણ પામે છે, એટલે કે યુરિન બનવાની ક્રિયા. તો આ પણ તમને પ્રશ્ન પૂછી શકાય છે. ખાસ 3 માર્ક્સનો પ્રશ્ન તમને ખાસ અગત્યનો છે. મૂત્ર કેવી રીતે નિર્માણ પામે છે અથવા તો મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો, આ રીતે પણ તમને પૂછી શકાય છે. તો અહીં મૂત્ર નિર્માણની ક્રિયામાં ખાસ કરીને આ જે કિડની છે તેની અંદર અનેક મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. આ નલિકાઓ છે તે રુધિરને ગાળવાની ક્રિયા કરે છે. અહીં જો ગાળણ અને શુદ્ધિકરણ બંને શબ્દમાં ફેર છે. રુધિરનું શુદ્ધિકરણ એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ફેફસા દ્વારા થાય છે, જ્યારે રુધિર ગાળવાની ક્રિયા છે એ કિડનીમાં થાય છે. આ ખાસ 2 વસ્તુ ખ્યાલ રાખવાની છે. ફરીથી, રુધિરનું શુદ્ધિકરણ એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર છે એ ફેફસામાં થતું જોવા મળે છે, જ્યારે રુધિરને ગાળવાની ક્રિયા છે એ કિડનીમાં થતી જોવા મળે છે. એટલે આ જે મૂત્રપિંડ છે એ રુધિર ગાળે છે અને તેમાં રહેલા નત્રલયુક્ત જે પદાર્થો છે, ન જોઈતા નાઇટ્રોજનયુક્ત, જે શરીર માટે હાનિકારક છે, એ બધા જ પદાર્થોનું રુધિર દ્વારા તેમાં કિડનીમાં જાય છે અને કિડનીની અંદર તેનું ગાળણ થાય છે અને ગાળણ થઈ વધેલો જે નત્રલયુક્ત પદાર્થ છે એ મૂત્રવાહિનીમાંથી થઈ અને મૂત્રાશયમાં એકઠો થાય છે. આમ આપણે અહીં આગળ જોઈએ. મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી નક્કામાં ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. આ ખાસ એનો હેતુ છે કે મૂત્ર નિર્માણની ક્રિયા શા માટે જરૂરી છે. આવું 1 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો તેના માટે છે કે મૂત્ર નિર્માણની ક્રિયા રુધિરમાંથી નક્કામાં ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. શરીરમાં જેટલા નક્કામાં ઉત્સર્ગ પદાર્થો છે તેનો નિકાલ કરવાનો એનો મુખ્ય હેતુ છે. જેમાં જોઈએ કે ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે, જ્યારે નાઇટ્રોજનયુક્ત નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે. અહીં ખાસ કે મનુષ્યના ઉત્સર્ગ પદાર્થમાં શું હોય છે, તો ખાસ યુરિયા અને યુરિક એસિડ આનું ઉત્સર્જન કરવાનું છે, જે નાઇટ્રોજનયુક્ત નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખાય છે, યુરિયા અને યુરિક એસિડ. આનું ગાળી અને
ત્યાગ કરવાનો વાત એટલે કે મૂત્ર નિર્માણની ક્રિયા કહેવાય છે. જેમાં આપણે જોઈએ, આ કોઈ આશ્ચર્ય પમાડે તેવી બાબત નથી કે ફેફસાની જેમ મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકાના ગુચ્છ હોય છે. અહીં પણ ગાળવાની ક્રિયા રુધિર કેશિકા દ્વારા જ થાય છે. આપણે ફેફસામાં પણ જોઈ ગયા કે ફેફસામાં છેલ્લે વાયુકોષ્ઠ હોય છે અને આ વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન વાયુ ગ્રહણ કરનાર પણ રુધિર કેશિકાઓ છે અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને ઓક્સિજન લે છે. એટલે કે રુધિર કેશિકા ગુચ્છ છે એના દ્વારા જ અહીં ઓક્સિજન છે એ ગ્રહણ થાય છે. એટલે ગાળવાની અહીંયા શુદ્ધિકરણની ક્રિયા થાય છે. હવે આ જ રુધિર કેશિકા છે એ મૂત્રપિંડની અંદર પણ આવેલી હોય છે અને તે અહીં ગાળવાની ક્રિયા પણ કરે છે. પણ એક પર્ટિક્યુલર અંગ છે એક કે મૂત્રપિંડની અંદર જ ગાળણની ક્રિયા થાય છે, બીજી કોઈ જગ્યાએ ગાળણની ક્રિયા થતી નથી. જેમાં જોઈએ આગળ કે મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ, આપણે અહીંયા જોતા જઈએ કે મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ ગુંચળાકાર નલિકાના છેડે કપ આકારના ભાગ કે જેને બાઉમેનની કોથળી કહે છે તેની સાથે જોડાયેલ હોય છે, જે ગાળણને એકત્ર કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે જેને મૂત્રપિંડ નલિકા કહે છે, જેને નેફ્રોન પણ કહીએ છીએ. મૂત્રપિંડ નલિકા, તેની આકૃતિ દોરતા અને તેના વિશે સમજ, તેની રચના આપણે પાર્ટ 20માં જોઈ ગયા છીએ. એટલે આ મૂત્રપિંડ નલિકા દોરવાય, કઈ રીતે સરળતાથી દોરી શકાય એ પાર્ટ 20માં તમને સમજાવેલું છે. એટલે પાર્ટ 20 તમારે ખાસ જોઈ લેવો. જેમાં આપણે આગળ જોઈએ કે જે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલ છે. અહીં ખાસ આકૃતિ આપેલી છે મૂત્રપિંડ નલિકાની. આ જે આકૃતિ છે એ મૂત્રપિંડ નલિકાની છે. આવી મૂત્રપિંડ નલિકાઓ એક મૂત્રપિંડની અંદર લગભગ 10 લાખ જેટલી આવેલી હોય છે. આમ 2 મૂત્રપિંડ હોય છે, જેથી કુલ શરીરમાં 20 લાખ જેટલી મૂત્રપિંડ નલિકાઓ છે એ આવેલી હોય છે. આ મૂત્રપિંડ નલિકાની રચના તમને 3 માર્ક્સ માટે ખૂબ અગત્યની છે, પૂછી શકાય છે પરીક્ષામાં. તો તેની આકૃતિ પણ સરખી રીતે દોરતા શીખી જવી અને તેના નામ નિર્દેશન તેમજ તેની રચના પણ ખૂબ સરળ છે, જે આપણે અહીં જોતા જઈએ. સૌપ્રથમ આકૃતિમાં તો અહીં મૂત્રપિંડ નલિકામાં સૌપ્રથમ આ જે ભાગ છે કપ આકારનો, આને કહેવાય છે બાઉમેનની કોથળી. આ જે આપેલું છે કપ આકારનો ભાગ, આ બાઉમેનની કોથળી છે. આ બાઉમેનની કોથળી બેવડી દિવાલવાળી હોય છે અને જેની અંદર અસંખ્ય રુધિર કેશિકાઓ આવેલી હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહ્યું છે અહીંયા. આ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા જ રુધિરને ગાળવાની ક્રિયા અહીંયા થતી જોવા મળે છે. ત્યારબાદ આ બાઉમેનની કોથળી આગળ જતાં એ નલિકામય ભાગમાં રૂપાંતર પામે છે. અહીં ગુચરાદાર નલિકા છે, નિકટમય નલિકામય ગુચડું. ત્યારબાદ આ યુ આકારનો આખો શેપ જોવા મળે છે, જેને હેનલેનો પાસ કહેવાય છે અને જે આગળ જતાં આ દૂરસ્થ ગુચડામાં પરિણમે છે અહીંયા, અને જે આગળ જતાં આ સંગ્રહણ નલિકામાં ખુલે છે. આમ અહીં આખી મૂત્રપિંડ નલિકાની રચના આપણે સળંગ જોઈ ગયા. તો સૌપ્રથમ બેવડી દિવાલવાળી બાઉમેનની કોથળી, ત્યારબાદ નિકટમય ગુચડાનો ભાગ, ત્યારબાદ યુ આકારનો હેનલેનો પાસ, દૂરસ્થ ગુચડાનો ભાગ અને સંગ્રહણ નલિકા. આ રીતે સળંગ આખી નળી છે બનતી જોવા મળે છે. હવે અહીં ગાળણની ક્રિયા કેવી રીતે થાય છે તો એક સેજ અહીંયા જોઈ લઈએ કે આની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલા છે. તેની અંદર મૂત્રપિંડ ધમનીની શાખા દાખલ થાય છે. અહીં હૃદયમાંથી જે ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર મહાધમનીમાંથી નીકળે છે એમાંનું 25% રુધિર છે એ સીધું જ મૂત્રપિંડમાં જાય છે. જે આપણે અહીંયા આકૃતિ જોઈએ
તો આ જે ધમની છે, મહાધમની, અહીંયા નામ આપેલું છે મહાધમની, તો આ મહાધમનીની અંદર હૃદયમાંથી 25% જેટલું રુધિર સીધું જ અહીંયા ગાળણ કરવા માટે આવે છે. એટલે અહીંયા જે દબાણ છે એ ખૂબ વધારે હોય છે અને આ દબાણના કારણે જ અહીં ગાળવાની ક્રિયા છે એ થતી જોવા મળે છે. આપણે હવે અહીંયા જોઈએ કે આ રીતે આ જે ધમની આવે છે અંદર બાઉમેનની કોથળીમાં, તો એની અંદર પણ રુધિરનું દબાણ ખૂબ વધારે હોય છે. જે ધમની હવે રુધિર કેશિકાઓમાં રૂપાંતર પામે છે, જેથી કરીને રુધિર કેશિકાની દિવાલમાં દબાણ વધવાના કારણે તેમાંથી ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણી એ તેની રુધિર કેશિકાની દિવાલમાંથી ગળાઈ અને બાઉમેનની કોથળીમાં ઠલવાય છે. એટલે કે જે રુધિર કેશિકાની દિવાલ આપણે જોઈ ગયા, એક સ્તરની બનેલી છે અને છિદ્ર ધરાવે છે. દબાણ વધવાને કારણે એના છિદ્રમાંથી આ 4 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, જેમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી એ અહીં બાઉમેનની કોથળીમાં ગાળણ તરીકે ઠલવાય છે. હવે આ જે ગાળણ છે એ આગળ આ નલિકામય ભાગમાંથી પસાર થાય છે, જે આગળ હેનલેના પાસમાંથી પસાર થાય છે, ત્યારબાદ અહીં બીજું દૂરસ્થ ગૂંચળું છે ત્યાં પસાર થાય છે. આમ પસાર થતાં તેમાં પુનઃ શોષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. અહીં શરૂઆતનો ભાગ જે છે નિકટમય ગૂંચળું, આ નિકટમય ગૂંચળાની અંદર ઘણું બધું ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જેમ જેમ નલિકામય ભાગમાંથી પસાર થતું જાય તેમ તેમ આ નલિકાની દિવાલ દ્વારા તેનું પુનઃ શોષણ થતું જાય છે. ધીમે ધીમે જેમ જેમ નલિકામાં ઉપર ચડતા જઈએ તેમ તેમ અહીં ગ્લુકોઝ, એમિનો એસિડ વગેરેનું પ્રમાણ ઓછું થતું જાય છે. એટલે કે જેટલું શરીરને જરૂરિયાત છે એનું ફરીથી પુનઃ શોષણ થતું જાય છે. અને છેલ્લે જે નકામો શરીર માટે નત્રલયુક્ત પદાર્થ છે, નકામો પદાર્થ છે, એ આગળ સંગ્રહણ નલિકામાં જાય છે અને સંગ્રહણ નલિકામાંથી અહીં મૂત્રવાહિનીમાં જાય છે અને મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં તેનો સંગ્રહ થતો જોવા મળે છે. આ રીતે આખી તેની રચના જોઈ શકાય છે. હવે અહીંયા તમને એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ આપણે જોતા જઈએ કે પ્રારંભિક ગાળણમાં કેટલાક પદાર્થ જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. પ્રારંભિક ગાળણ એટલે કે આ નજીકનું ગૂંચળું છે, આની અંદર આ જગ્યાએ આ બધાનું પ્રમાણ વધારે હોય છે. જેમ જેમ નળીમાં આગળ જતા જાય એમ એનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. જેમ આપેલું છે આગળ કે જેમ જેમ મૂત્ર આ નલિકામાંથી વહન પામે છે તેમ આ પદાર્થનું પસંદગીશીલ પુનઃ શોષણ પણ દર્શાવાય છે. પાણીનું પ્રમાણ પુનઃ શોષણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને કેટલા દ્રાવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર કરે છે. અહીં ખાસ એ જે આ ઉત્સર્ગ પદાર્થ છે એ કેટલા પ્રમાણમાં ત્યાગ કરવો એ કોના ઉપર આધાર રાખે છે, તો ખાસ આપેલું છે પાણીનું પ્રમાણ, કેટલું પાણી છે શરીરમાં, અને બીજું આપેલું છે કે એના સિવાય વધારાના નકામા ઉત્સર્ગ પદાર્થ, દ્રાવ્ય નકામા પદાર્થનું ઉત્સર્જન એ કેટલા ટકામાં એમાં ઉત્સર્ગ પદાર્થ છે. આ 2 વસ્તુ પર એ જે ઉત્સર્જન છે તેનો આધાર હોય છે. પાણીનું પ્રમાણ પણ વધારે હોય અને નકામા ઉત્સર્ગ દ્રવ્યો પણ વધારે હોય તો ઉત્સર્જન વધારે પ્રમાણમાં થતું જોવા મળે છે. ત્યારબાદ પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર એક લાંબી નલિકા, જેને મૂત્રવાહિની કહે છે, તેમાં પ્રવેશ કરે છે, જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે. જ્યાં સુધી ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર ન કરી દે ત્યાં સુધી મૂત્રાશય દબાણ અનુભવે છે અને મૂત્રાશયના મૂત્ર સંચય પામેલ રહે છે. અહીં મૂત્રાશય એક સ્નાયુલ અંગ છે જે કોથળીની રચના બનાવે છે. અહીં તેમાં મૂત્રનો સંગ્રહ થાય છે
અને તેનું સંચાલન મગજ દ્વારા થાય છે. જ્યાં સુધી આખું સંપૂર્ણ ન ભરાય અને દબાણ ન અનુભવાય ત્યાં સુધી તેમાં તેનો સંગ્રહ થતો રહે છે. ત્યારબાદ આગળ કહ્યું છે કે મૂત્રાશય સ્નાયુલ હોય છે. આમ આ ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય છે. એટલે કે મૂત્રનો ત્યાગ કરવાની ક્રિયા છે એ મગજ આધારિત છે, એટલે કે ચેતા નિયંત્રણ છે, નિયંત્રિત આધારિત છે. આની ચર્ચા આપણે કરી ગયા, આગળ પણ આપણે જોઈ ગયા હતા. પરિણામ સ્વરૂપે આપણે સામાન્ય રીતે મૂત્રત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ. આમ અહીં આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર આકૃતિમાં પણ સમજ્યા અને લીટીએ લીટીનો પણ અભ્યાસ કર્યો. હવે હું તમને એક નાનો વિડીયો બતાવું જેમાં તમને મૂત્રપિંડ કઈ જગ્યાએ આવેલા છે, અંદર બાઉમેનની રચના જે કોથળી છે તેની રચના પણ દર્શાવેલી છે, તે આપણે જોઈએ. અહીં મૂત્રપિંડ કઈ જગ્યાએ આવેલા છે જે આપણે જોઈ શકાય છે વિડીયોમાં. એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય આ રીતે કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ જોવા મળે છે. આ મૂત્રપિંડનો અંદરનો ભાગ છે, તેનો ઊભો છેદ લઈએ તો આ રીતે જોવા મળે છે, જે આપણે પાર્ટ 20માં જોઈ ગયા છીએ. હવે આ અંદરના ભાગમાં 3 પ્રક્રિયા થતી જોવા મળે છે: ગાળણની, પુનઃશોષણની અને સ્ત્રાવની. જેમાં ગાળણ એટલે મૂત્રપિંડ નલિકા દ્વારા જે ગાળણની ક્રિયા થાય છે. અહીં મહાધમની દ્વારા ધમનીમાંથી રુધિર બાઉમેનની કોથળીમાં જાય છે અને બાઉમેનની કોથળીમાં અહીં રુધિર કેશિકા ગુચ્છમાં જઈ તેનું ગાળણ થાય છે. ગાળણ થઈ અને અહીં આ નલિકામય ભાગમાંથી પસાર થતું જોવા મળે છે. આ નલિકામય ભાગમાંથી પસાર થાય છે ત્યારે જેમ જેમ નલિકામય ભાગમાંથી પસાર થતું જાય તેમ તેમ તેનું પુનઃ શોષણ થતું જોવા મળે છે. અહીં પુનઃ શોષણ થાય છે. ત્યારબાદ તેનો સ્ત્રાવની ક્રિયા થાય છે, એટલે કે જે નકામો કચરો છે એ સંગ્રહણ નલિકા દ્વારા બહાર ફેંકાય છે અને બાકીનો જે રુધિર છે તેને સંગ્રહ થતો જોવા મળે છે. આમ અહીં એક જોડ મૂત્રપિંડ જે મૂત્રવાહિનીમાં ખુલે છે. મૂત્રવાહિની મૂત્રાશયમાં ખુલે છે. મૂત્રાશય આખું ભરાય ત્યારબાદ આ મૂત્રમાર્ગ દ્વારા ત્યાગ કરવામાં આવે છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આમ અહીં આપણે વિડીયો દ્વારા પણ તેનું સ્થાન અને તેના વિશે આપણે જોઈ ગયા. હવે ત્યારબાદનું જે તમને એક જાણવા જેવું આપેલું છે કૃત્રિમ મૂત્રપિંડ અને વનસ્પતિમાં ઉત્સર્જન, એ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.